નમસ્કાર, જાવ્યા સ્કૂલિંગ સિસ્ટમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે રવિના મેડમ અને હું ધોરણ 6માં સામાન્ય જ્ઞાન એટલે કે જીકે વિષય ભણાવીશ. બરાબર, તો આજે તમે પોતાની ફેરબુક અને બુક લઈ અને બેસી જાઓ. તેમાંનું આપણે પહેલું પ્રકરણ છે. પ્રકરણનું નામ છે ભારત વિશે જાણીએ. આપણો જે ભારત દેશ છે તેના વિશે જાણવાનું છે. બરાબર, તો તમે બધા બુક ખોલો જોઈએ. તેમાં પહેલું ચેપ્ટર છે કાળો. હવે તમે પહેલું ચેપ્ટર જોશો તો તેમાં તમને એક નકશો જોવા મળશે. નકશો છે ભારતનો. બરાબર, ભારતનો તમે જે નકશો જોશો તો અંદર તમને ખ્યાલ આવશે કે આપણી ભૂપૃષ્ઠમાં કેટલા વિસ્તારો છે, કેટલી નદીઓ છે, પર્વતો છે, દેશ છે. બરાબર, તેમાં રાજ્યો આપેલા છે, તેના પાટનગર આપેલા છે અને નદીઓ, તળાવો વગેરેના નામ છે તમારે નકશામાં આપેલા છે. ત્યાર પછી દેશ છે, પાકિસ્તાન છે, ચીન છે, મ્યાનમાર છે, બંગાળાની ખાડી આપેલી છે, અરબી સમુદ્ર આપેલો છે. આ બધી વસ્તુઓ તમને ભારતના નકશામાં આપેલી છે અને નદીઓ અને તળાવોના નામ આપેલા છે. તેના પર કઈ યોજના બાંધેલી છે તેનું પણ નામ આપેલું છે. તો તમે આ નકશો છે તમારે ઘરે આ નકશો વાંચી જવાનો છે. ત્યાર પછી તેના આધારે આપણે કેટલીક ખાલી જગ્યા ભણીશું. નીચે તમે બુકમાં જોશો તો તમને ખાલી જગ્યાઓ આપેલી છે. તમારે તે ખાલી જગ્યા હું અહીંયા તમને બોર્ડ પર લખાવીશ અને તમારે તે ખાલી જગ્યા તમારી બુકમાં લખવાની છે. તેનો સાચો જવાબ છે સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે. તો મારી સાથે ખાલી જગ્યા લખો. પહેલી ખાલી જગ્યા છે તમારી ભારતનો કુલ ભૂમિ વિસ્તાર ખાલી જગ્યા છે. બરાબર, આવી રીતે તમારે આપેલું છે. પહેલી ખાલી જગ્યા ભારતનો કુલ ભૂમિ વિસ્તાર ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં આપણે લખવાનું છે કે ભારતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો છે. આપણો ભારત દેશ છે તેનો કુલ ભૂમિ વિસ્તાર, જમીન વિસ્તાર કેટલો છે. તો તેનો જવાબ આવશે 32,87,263 ચોરસ કિમી. બરાબર, કેટલો વિસ્તાર છે કે ભારતનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી છે. આવી રીતે તમારે લખવાનું. તમારે ખાલી જગ્યા નાની આપેલી છે તો જેટલું અહીંયા સમાય એટલું અહીંયા લખવાનું, નહીતર ઉપર અથવા નીચે લખી લેવાનું છે. અમુક બાળકો કહે છે કે મેડમ આમાં ખાલી જગ્યા નાની છે, એટલું બધું તેમાં સમાશે નહીં. બરાબર, પણ અહીંયા નાની ખાલી જગ્યા છે તો અહીંયા લખી અહીંયા ઉપર અથવા નીચે લખી લેવાનું છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે હિમાલયમાં 3 સમાંતર પર્વતમાળા ખાલી જગ્યા, પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. બરાબર, આપણી બીજી ખાલી જગ્યા છે કે હિમાલયમાં 3 સમાંતર પર્વતમાળા. હિમાલયમાં 3 સમાંતર પર્વતમાળા ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો તેમાં આપણે ખાલી જગ્યા લખવાની છે કે પહેલી કઈ પર્વતમાળા આવશે? હિમાદ્રી. ત્યાર પછી છે હિમાચલ અને ત્યાર પછીની ખાલી જગ્યામાં જવાબ આવશે શિવાલિક. આપણો જવાબ જોઈએ કે હિમાલયમાં 3 સમાંતર પર્વતમાળા હિમાદ્રી, હિમાચલ અને
શિવાલિકનો સમાવેશ થાય છે. હિમાલયની પર્વતમાળાઓમાં આ પર્વતમાળાઓના નામ આવશે. ખાલી જગ્યામાં તમે તેનો જવાબ લખી લો. ત્યાર પછીની ખાલી જગ્યા છે આપણી ત્રીજી. ઉત્તર પશ્ચિમ ભારતમાં આવેલી ખાલી જગ્યા પર્વતમાળા એ વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. બરાબર. આપણી ત્રીજી ખાલી જગ્યા છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આવેલી ખાલી જગ્યા પર્વતમાળા એ વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. બરાબર. ઉત્તર પશ્ચિમ ભારતની અંદર આવેલી પર્વતમાળાઓમાં વિશ્વમાં સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો તેનો જવાબ આપણે આવશે અરવલ્લી. અરવલ્લીની પર્વતમાળા એ સૌથી જૂની પર્વતમાળા છે. ચાલો ત્યાર પછી પેજ ફેરવો. ત્યાં તમને નીચે થારનું રણ આપેલું છે, તેનું ચિત્ર પણ જોઈ લેજો. બાજુમાં આપેલું છે અંદમાન અને નિકોબારના ટાપુનું ચિત્ર. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે ભારતનો ઉત્તર પશ્ચિમ વિસ્તારનો પ્રદેશ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તમને ચોથી ખાલી જગ્યા આપેલી છે કે ભારતનો ઉત્તર પશ્ચિમ વિસ્તારનો પ્રદેશ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. આપણો જે ભારત દેશ છે તેનો ઉત્તર અને પશ્ચિમનો વિસ્તાર ખાલી જગ્યા પ્રદેશ તરીકે કયા પ્રદેશ તરીકે તેને ઓળખવામાં આવે છે? તો તેમાં આવશે થાર રણ. તમે આગળ તેનું ચિત્ર જોયું કે થારના રણ તરીકે. ત્યાર પછીની ખાલી જગ્યા છે ઇન્ડસ નદીને ખાલી જગ્યા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા તમને એક નદીનું નામ આપેલું છે કે ઇન્ડસ નદીને ખાલી જગ્યા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઇન્ડસ નદીને સિંધુ, ત્યાં આવશે સિંધુ. સિંધુ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ડસ નદીને સિંધુ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો ત્યાર પછીની આપણી ખાલી જગ્યા છે આંદમાન ખાલી જગ્યા અને નિકોબાર એ ખાલી જગ્યા જેટલા નાના ટાપુઓના સમૂહથી બનેલા છે. અહીંયા આપણે જોઈએ તો આંદમાન ખાલી જગ્યા અને નિકોબાર ખાલી જગ્યા જેટલા નાના ટાપુઓના સમૂહથી બનેલા છે. આંદમાન અને નિકોબાર કેટલા ટાપુઓના સમૂહથી બનેલા છે? તો એમાં આંદમાનમાં આવશે 204 અને નિકોબારમાં આવશે 19. આંદમાન 204
અને નિકોબાર 19 જેટલા નાના ટાપુઓના સમૂહથી બનેલા છે. ખાલી જગ્યામાં તમારે લખવાનું આંદમાન 204 અને નિકોબાર 19. આવી રીતે તમારી ખાલી જગ્યાનો જવાબ આવશે. ત્યાર પછીની ખાલી જગ્યા છે અરબી સમુદ્રમાં આવેલ લક્ષદ્વીપ ટાપુ ખાલી જગ્યા જેટલા ટાપુઓનો સમૂહ છે. અહીંયા આપણે ખાલી જગ્યા જોઈએ કે અરબી સમુદ્રમાં આવેલ લક્ષદ્વીપ ટાપુ ખાલી જગ્યા જેટલા ટાપુઓનો સમૂહ છે. બરાબર, અરબી સમુદ્ર છે, બરાબર, આવેલા લક્ષદ્વીપ ટાપુઓ છે તે કેટલા ટાપુઓથી બને છે, તેમાં કેટલા ટાપુઓ આવેલા છે, તો તેમાં તમારો જવાબ આવશે 27. 27 ટાપુ જેટલા સમૂહ છે. અરબી સમુદ્રમાં આવેલ લક્ષદ્વીપ ટાપુ 27 જેટલા ટાપુઓનો સમૂહ છે. લક્ષદ્વીપ ટાપુ છે એ 27 જેટલા ટાપુઓનો સમૂહ છે. ચાલો, આ ખાલી જગ્યા તમારે લખી લેવાની છે તમારી બુકની અંદર. ફેરબુકમાં અત્યારે કશું જ લખવાનું નથી, આ બધું બુકમાં જ લખવાનું છે. આ ખાલી જગ્યાઓ તમારે બુકની અંદર આપેલી છે. ચાલો, ત્યાર પછી ઉપર આપેલી ખાલી જગ્યા તમારે લખાઈ ગઈ હશે. અહીંયા ઉપર બીજી ખાલી જગ્યાઓ લખાવું છું. ચાલો, ત્યાર પછી ખાલી જગ્યા 8મી. ખાલી જગ્યા રાજ્ય ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. અહીંયા તમારે આપેલી છે 8મી ખાલી જગ્યા કે ખાલી જગ્યા રાજ્ય ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. તો તેમાં આવશે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્ય ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. બરાબર, જો હેક્ટર દીઠ તમારે આપેલું હોય હેક્ટર દીઠ કયું રાજ્ય, તો તેમાં પંજાબ આવે. બરાબર, નહીતર ઉત્તર પ્રદેશ રાજ્ય આવે છે કે ઉત્તર પ્રદેશ રાજ્ય ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે. ચાલો, ત્યાર પછીની ખાલી જગ્યા 9મી. 3,42,239 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતું ખાલી જગ્યા રાજ્ય ભારતનું સૌથી મોટું રાજ્ય છે. સૌથી મોટું રાજ્ય છે. અહીંયા તમારે 9મી ખાલી જગ્યા છે 3,42,239 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતું રાજ્ય. ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતું રાજ્ય ભારતનું સૌથી મોટું રાજ્ય છે. તો આ રાજ્યનું નામ આવશે તમારે રાજસ્થાન. રાજસ્થાન રાજ્ય ભારતનું સૌથી મોટું રાજ્ય છે કે 3,42,239 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતું રાજસ્થાન રાજ્ય ભારતનું સૌથી મોટું રાજ્ય છે.
ચાલો ત્યાર પછીની ખાલી જગ્યા 10મી ખાલી જગ્યાને વનસ્પતિ શાસ્ત્રીઓનું સ્વર્ગ કહેવામાં આવે છે. કારણ કે અહીં વિપુલ પ્રમાણમાં દુર્લભ પ્રકારના આર્ચિડ જોવા મળે છે. અહીંયા આપણી 10મી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાને વનસ્પતિ શાસ્ત્રીઓનું સ્વર્ગ કહેવામાં આવે છે. કારણ કે અહીં વિપુલ પ્રમાણમાં દુર્લભ પ્રકારના આર્ચિડ જોવા મળે છે. આર્ચિડ એટલે એક પ્રકારનું અફીણ છે. બરાબર? તો તેમાં કયું રાજ્ય આવશે? તેમાં સિક્કિમ રાજ્ય આવશે. સિક્કિમને વનસ્પતિ શાસ્ત્રીઓનું સ્વર્ગ કહેવામાં આવે છે. કારણ કે અહીં વિપુલ પ્રમાણમાં દુર્લભ પ્રકારના આર્ચિડ જોવા મળે છે. ચાલો ત્યાર પછીની ખાલી જગ્યા મારી સાથે ખાલી જગ્યા લખતા જજો. ચાલો ત્યાર પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા એ ભારતનું દક્ષિણમાં આવેલું સૌથી છેવાડાનું સ્થળ છે. બરાબર? આપણી 11મી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાએ ભારતનું દક્ષિણમાં આવેલું સૌથી છેવાડાનું એટલે કે સૌથી છેલ્લું સ્થળ છે. તો આ સ્થળમાં શેનો સમાવેશ થશે? તો કે તેમાં આવશે ઇન્દિરા પોઈન્ટ. જવાબમાં છે ઇન્દિરા પોઈન્ટ એ ભારતનું દક્ષિણમાં આવેલું સૌથી છેવાડાનું સ્થળ છે. એટલે કે સૌથી છેલ્લું સ્થળ છે જેનું નામ છે ઇન્દિરા પોઈન્ટ. ત્યાર પછી છે 12મી ખાલી જગ્યા. ખાલી જગ્યાનો જવાબ તમારે સારા અક્ષરેથી લખતો જવાનો છે મારી સાથે. ત્યાર પછી છે ભારતની સીમાએ ખાલી જગ્યા ત્યાર પછી પાછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશો આવેલા છે. બરાબર? શું કહે છે? ભારતની સીમાએ કેટલા 3, 6 અને 7 દેશો આવેલા છે. તેનું આપણે અહીંયા નામ લખવાનું છે. આ તમને જે એટલી મોટી ખાલી જગ્યા દેખાય છે તેમાં તે દેશનું નામ આવશે. તો તમે નકશો જોશો તો ભારતની સીમાએ કયા દેશ જોવા મળે છે? તો તેમાં આવશે ચીન, નેપાળ,
ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન દેશો આવેલા છે. ભારતની સીમાએ ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન આટલા દેશો આવેલા છે. હવે તમારે જે અહીંયા ખાલી જગ્યા આપેલી છે તેમાં નામ આડાઅવળા થઈ જાય તો ચાલે, એવું નહીં કે પહેલી ખાલી જગ્યામાં આપણે ચીન લખ્યું એટલે પહેલી જ ખાલી જગ્યામાં ચીન આવશે. બરાબર, આ દેશ ભારતની સીમાએ આવેલા છે એના નામ આપણે લખવાના છે. જો તેમાં આડાઅવળા નામ તમે લખો તો પણ ચાલે. ચીન છે એ અહીંયા છેલ્લે ખાલી જગ્યામાં આવી જશે તો પણ ચાલે, પણ તે દેશનું નામ પરફેક્ટ હોવું જોઈએ. ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. તો છે ભારતની સીમાએ ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન દેશો આવેલા છે. તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. ત્યાર પછી તમારી બુકમાં આપેલું છે કે ગુવાહાટી શહેરની આસપાસ સોપારીના વૃક્ષો આવેલા છે. ગુવાહાટી જે શહેર છે તેમાં તેની આજુબાજુ ઘણા બધા સોપારીના વૃક્ષો આવેલા છે. આથી તેનું નામ ગુવાહાટી પડ્યું અને ગુવાહાટીનો અર્થ થાય છે કે સોપારીનું બજાર. ગુવાહાટી શહેર એ શહેરની આસપાસ ઘણા બધા સોપારીના વૃક્ષો આવેલા હતા આવેલા છે એટલે એ શહેરનું નામ ગુવાહાટી પડેલું છે. અને ગુવાહાટી એટલે કે સોપારીઓનું બજાર, તેનો અર્થ થાય છે ગુવાહાટી એટલે સોપારીનું બજાર. બરાબર, આ બધી ખાલી જગ્યા તમારે પોતાની બુકમાં લખવાની છે. ત્યાર પછી એક સૂચના, આ જે ખાલી જગ્યાઓ છે તે તમને પરીક્ષામાં પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે, ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે, ખરા ખોટા સ્વરૂપે પણ પૂછાઈ શકે. બરાબર, એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને તમારે આ ખાલી જગ્યા છે પોતાની બુકમાં લખવાની રહેશે. જો દાખલા તરીકે અહીંયા આપેલું છે કે સિક્કિમને વનસ્પતિ શાસ્ત્રીઓનું સ્વર્ગ કહેવામાં આવે છે, તો તમારે ખરા ખોટામાં પૂછાઈ શકે. બરાબર, ખરા ખોટામાં એવી રીતે પૂછાઈ શકે કે ગુજરાતને વનસ્પતિ શાસ્ત્રીઓનું સ્વર્ગ કહેવામાં આવે છે કારણ કે અહીં વિપુલ પ્રમાણમાં દુર્લભ પ્રકારના આર્ચિડ જોવા મળે છે. તમને પરીક્ષામાં આવી રીતે પૂછી શકે ખરા ખોટામાં. બરાબર, તો તેનો જવાબ શું આવે? ખોટું, કારણ કે ગુજરાત નહીં પરંતુ સિક્કિમને વનસ્પતિ શાસ્ત્રીઓનું સ્વર્ગ કહેવામાં આવે છે કારણ કે અહીં વિપુલ પ્રમાણમાં દુર્લભ પ્રકારના આર્ચિડ જોવા મળે છે. બરાબર, એવી જ રીતે તમને પ્રશ્નમાં પૂછી શકે કે કયું રાજ્ય ભારતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતું રાજ્ય છે? પ્રશ્નમાં પૂછી શકે કે કયું રાજ્ય ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે? બરોબર, તો તેના જવાબમાં આવે કે ઉત્તર પ્રદેશ. જો તમને પ્રશ્નનો જવાબ એક શબ્દમાં આપો એવું લખેલું હોય તો માત્ર ને માત્ર ઉત્તર પ્રદેશ એટલું લખવાનું. પરંતુ જો એવો ઉલ્લેખ થયો હોય કે એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપો તો તેમાં તમારે લખવાનું કે ઉત્તર પ્રદેશ રાજ્ય ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરે છે અથવા તો ઉત્પાદન કરતું રાજ્ય છે. આવો તમારે જવાબ લખવાનો. એટલે આ જે ખાલી જગ્યાઓ આપેલી છે એને તમારે બધી રીતે પાકી કરવાની રહેશે અને સમજવાની પણ રહેશે, કારણ કે પ્રશ્ન જવાબ સ્વરૂપે પણ પૂછાઈ શકે, ખરા ખોટા, ખાલી જગ્યા
જોડકા સ્વરૂપે પણ પરીક્ષામાં પૂછાઈ શકે. આ જે બધી ખાલી જગ્યાઓ છે તે. હવે તમને આ બધી ખાલી જગ્યાઓ લખાઈ ગઈ હશે. આપણે થોડું ભણી લઈએ કે ખાલી જગ્યા રાજ્ય ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરે છે તે ઉત્તર પ્રદેશ 3,42,239 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતું રાજ્ય. હા, રાજસ્થાન રાજ્ય ભારતનું સૌથી મોટું રાજ્ય છે. બરાબર. ત્યાર પછી છે ખાલી જગ્યાને વનસ્પતિ શાસ્ત્રીઓનું સ્વર્ગ કહેવામાં આવે છે, કારણ કે અહીં વિપુલ પ્રમાણમાં દુર્લભ પ્રકારના આર્ચિડ જોવા મળે છે. આર્ચિડ એટલે એક પ્રકારનું અફીણ. તો તેમાં આપણે લખેલું કે સિક્કિમ. બરાબર. ત્યાર પછી છે ખાલી જગ્યાએ ભારતનું દક્ષિણમાં આવેલું સૌથી છેવાડાનું સ્થળ એટલે કે સૌથી છેલ્લું સ્થળ છે. તેમાં આવશે ઇન્દિરા પોઈન્ટ. એ ભારતનું દક્ષિણમાં આવેલું સૌથી છેવાડાનું એટલે કે સૌથી છેલ્લું સ્થળ છે. ત્યાર પછી ભારતની સીમાએ ખાલી જગ્યા આપણે 6 ખાલી જગ્યા આપેલી છે કે દેશ કેટલા છે, એનું નામ શું છે. તો તેમાં આવશે કે ભારતની સીમાએ ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન દેશો આવેલા છે. ત્યાર પછી અરબી સમુદ્રમાં આવેલ લક્ષદ્વીપ ટાપુ ખાલી જગ્યા જેટલા ટાપુઓનો સમૂહ છે. તેમાં આવશે 27 ટાપુઓ. બરોબર. આ ખાલી જગ્યા વિશે તમને સમજ મેળવી લીધી. બરોબર. હવે બુકમાં જે નકશો આપેલો છે એ નકશાને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. તેમાં તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. બરોબર. ચાલો, ત્યાર પછી આપણે હોમવર્ક નોંધી લઈએ છીએ. હોમવર્કમાં તમારે શું કરવાનું છે? એક તો નકશો છે એ ધ્યાનથી વાંચવાનો છે. ત્યાર પછી આ જે મેં ખાલી જગ્યા આપેલી છે એ તમારે હોમવર્કની બુકમાં લખવાની છે. સાથે સાથે તેને પાકી પણ કરવાની છે. આ ખાલી જગ્યા ખાસ નોંધ ફેરબુકમાં લખવાની નથી. આ ખાલી જગ્યા હોમવર્કની બુકમાં લખવાની છે. તમને જે હોમવર્ક આપેલું હોય તે હોમવર્કમાં બુકમાં આપેલી ખાલી જગ્યા HW બુકમાં લખવી અને પાકી કરવી. આ જે ખાલી જગ્યા મેં તમને લખાવેલી છે ફેરબુકમાં લખવાની નથી, પરંતુ રિવિઝન માટે HWની બુકમાં તમારે લખવાની છે અને તેને પાકી કરવાની રહેશે. બરાબર. તમને સમજાઈ ગયું ભારતની ભૂપૃષ્ઠ વિશે? સરસ. ચાલો, થેન્ક યુ.